યહોશુઆનું પુસ્તક 24મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 14 અને 15મી કલમ. યહોશુઆ 24, 14 અને 15. તો હવે યહોવાનો ભય રાખો ને પ્રમાણિકપણાથી ને સત્યતાથી તેની સેવા કરો, અને નદીની પેલેગામ તથા મિશ્રમાં તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તે દેવોને દૂર કરીને યહોવાની સેવા કરો. અને જો યહોવાની સેવા કરવી એ તમને માઠું દિસતું હોય તો કોની સેવા કરશો તે આજે જ પસંદ કરો. એટલે નદીની પેલેગામ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની, પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. આમેન. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળીએ કે જેથી કરીને આપણે હૃદયમાં ઉતારી શકીએ અને આવનાર દિવસોમાં એ પ્રમાણે ચાલીએ અને આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ. બાઇબલની અંદર ઘણા બધા ઈશ્વરના સેવકો થઈ ગયા. યહોશુઆએ બધાની વચ્ચે જાહેર કર્યું કે જેને જેની સેવા કરવી એ કરે, પણ હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું, એ રીતે એમણે જાહેર કર્યું. બાઇબલમાં ઘણા બધા સેવકો થઈ ગયા અને ઘણા બધા સેવકોને ઈશ્વરે પસંદ કર્યા. એક બહુ સારા પ્રબોધક થઈ ગયા એલિયા, કે જેમને જીવતા આકાશમાં ઉઠાવી લેવામાં આવ્યા. અને ઈશ્વરે એ એલિયાને એવું કીધેલું કે એલિયા તું કે છે કે આહાબ રાજા પાસે જા, અને આહાબને જઈને એવું કે જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી વરસાદ નહીં પડે કે છે. તો એલિયા જાય છે અને એલિયા જઈને આહાબને એવું કે છે કે જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી વરસાદ નહીં પડે. અને પછી એલિયા ત્યાંથી જતા રહ્યા અને 3.5 વર્ષ સુધી વરસાદ ના પડ્યો. એ 3.5 વર્ષ પૂરા થયા એટલે ઈશ્વરે એલિયાને ફરી મોકલે કે આહાબ પાસે જા. ફરી આહાબ પાસે જાય છે અને કહે છે કે હા વરસાદ પડશે, અને વરસાદ પડે છે. પરંતુ એની પહેલા એલિયા એ આહાબને એવું કહે છે કે હા વરસાદ તો પડવાનો છે, પણ કે પહેલા કહે છે કે આ કાર્મેલ જે પહાડ છે એની પર તું કે છે કે આ જે બાલના માને છે, બાલના જે પ્રબોધકો છે લોકોને ભેગા કર, ઇઝરાયલ પુત્રોને પણ ભેગા કર, અને તું પણ આય અને હું પણ આવીશ. અને ત્યાં 2 વેદી બનાવવામાં આવશે. એક હું બનાવીશ જે યહોવાને માટે હશે, અને એક વેદી હશે એ બાલને માટે, એ બાલના પ્રબોધકો બનાવશે. એ વેદીની ઉપર અર્પણ મૂકવામાં આવશે, પરંતુ લાકડાની અંદર આગ મૂકવામાં નહીં આવે. અને ત્યાર પછી પોતપોતાના દેવના નામે પ્રાર્થના કરવામાં આવશે. એટલે કે પહેલા બાલના નામે પ્રાર્થના કરવામાં આવશે અને બાલના પ્રબોધકો એ કામ કરશે. અને જો બાલ આગ મોકલે અને આપણે સળગ્યા વગર આગ આવે અને બલિદાન ભસ્મ થાય તો બાલ દેવ છું માનવાનું. અને હું યહોવાના નામે પ્રાર્થના કરીશ, હું પણ આગ નહીં મૂકું. અને જો યહોવા આગ મોકલે અને એ અર્પણને ભસ્મ કરે, કબૂલ કરે, તો સમજી લેવાનું કે યહોવા એ દેવ છે. હવે આ એલિયાએ આ કાર્ય કર્યું. બધા લોકો ભેગા થયા. બહારના લોકોએ બહુ મહેનત કરી, સવારથી લઈને સાંજ સુધી એ કોઈ પ્રાર્થના કરી છેલ્લે કંટાળી ગયા. ઈશ્વરને રીઝવવા માટે એ લોકો પોતાની તલવારો કાઢી, તલવારોથી પોતાને કાપવા લાગ્યા, વિંધવા લાગ્યા. લોહી લુહાણ થઈ ગયા કે કદાચ ઈશ્વર સાંભળે અમારું, પરંતુ એવું કશું થયું નહીં. અને ત્યાર પછી એલિયા જે છે એ વેદી બનાવે છે. વેદીની અંદર એની આજુબાજુ એ 12 ઘડા પાણી નંખાવે છે. ચારે બાજુ ખાડો ખોદીને ખાડો પણ પાણીથી ભરે છે, જેથી કરીને કોઈ એવું બહાનું ના બતાવે કે એલિયાએ કદાચ પહેલેથી કોઈ પ્રકારની આગ મૂકેલી હશે, કશું કરેલું હશે. અને ત્યાર પછી એલિયા એક જ વખત ઈશ્વરને કહે છે કે ઈશ્વર તમારા કહેવાથી હું આ બધું કરું છું. અને પછી આકાશમાંથી આગ આવી અને અર્પણને ભસ્મ કર્યું. અને એલિયાએ બધા ઇઝરાયલ પુત્રોને, આહાબને, ઇઝેબેલને અને સર્વ લોકોને કહી દેખાડ્યું કે જુઓ, જે દેવ છે એ તો પૃથ્વી પર એક જ છે, અને એ છે યહોવા દેવ. એ સિવાય બીજું કોઈ દેવ નથી. એવા બધાની આગળ એમણે જાહેર કર્યું. ધ્યાનથી સમજતા જજો. જ્યારે દુકાળની શરૂઆત થઈ
ત્યારે ઈશ્વરે એલિયાને એવું કીધું કે એલિયા તું અહીંથી નીકળ અને સારપત નામના દેશમાં જાગે છે. અને ત્યાં એક વિધવા છે, એ વિધવાને મેં કીધેલું છે કે તારું ગુજરાન જે છે એ તારું ગુજરાન એ ચલાવશે. અને એવું થયું કે એલિયા સારપતમાં જાય છે, વિધવા સ્ત્રી મળે છે લાકડા વીણતી. એની પાસે એક જ મુઠ્ઠી લોટ હતો. એક મુઠ્ઠી એટલે તમારી મુઠ્ઠીમાં જેટલો લોટ આવે એટલો. અને બેનો લોટ બનાવે છે, બાંધે છે, રોટલી બનાવે છે. કોને ખ્યાલ હશે કે એક મુઠ્ઠી લોટ એટલે બહુ બધો એકાદ રોટલી બને, એનાથી વધારે ના બને. હવે એલિયાને આ સ્ત્રી કહે છે કે મારી પાસે એક જ મુઠ્ઠી લોટ છે અને કુપીમાં થોડું તેલ છે. તો એલિયા કહે છે કોઈ વાંધો નહીં, કહે છે તું મને રોટલી બનાવીને ખવડાવી. કહે છે એ સ્ત્રી કહે છે કે હું મારો છોકરો ખાવાના છે અને છેલ્લો જ લોટ છે, છેલ્લું તેલ છે, પછી અમે બંને મરી જઈશું. એલિયા કે તારા કેવા પ્રમાણે કરે છે એટલે કે મરી જશે, કોઈ વાંધો નહીં, પછી પહેલા મને રોટલી ખવડાવી. અને પછી કીધું કે ઈશ્વર એવું કે છે કે દુકાળ પૂરો થશે ત્યાં સુધી આ લોટ અને આ તેલ નહીં ખૂટે. અને પછી એવું જ થયું કે આ સ્ત્રી જે છે એ કદાચ ડબ્બામાંથી મુઠ્ઠી લોટ જે છે બહાર કાઢતી હશે અને અંદર ડબ્બામાં જુએ તો ફરી પાછો લોટ એટલો ને એટલો જ છે. ફરી પાછો લોટ કાઢવાનો જુઓ તો ફરી એટલો લોટ. કુંડીમાંનો કુપીમાંનો તેલ જેટલી વખત નાખે એટલી વાર જેટલું હતું એટલું થઈ જ જાય, આવી જ જાય. અને 3.5 વર્ષ સુધી દુકાળ ચાલ્યો. તો આ સ્ત્રીએ અને એના છોકરાએ 3.5 વર્ષ સુધી આ રોટલી અને પાણી પીને એ લોકો પોતાનું ગુજરાન ચલાવ્યું અને સાથે સાથે એલિયાને પણ આપતા રહ્યા. ધ્યાનથી સમજવું કે એલિયા એના આપણે સ્વાભાવિક રીતે એવું માનીએ છીએ કે એલિયા ઈશ્વરનો સેવક છે. સેવકનો અર્થ થાય છે સેવા કરનાર. હવે જો એલિયા ઈશ્વરનો સેવક છે તો ઈશ્વરે સેવા કરવી જોઈએ. પરંતુ આજે કે બધી ઘટનાઓ બની, ઇઝરાયલ પુત્રોને જણાવવામાં આવ્યું કે ઈશ્વર એક જ છે અને તમે ઘડીકમાં બાલ બાજુ જાઓ છો, ઘડીકમાં યહોવા બાજુ આવો છો, આ ના ચાલે. એક જ ઈશ્વર છે અને સાબિત પણ કરી દેખાડ્યું. તો ફાયદો કોને થયો? અને જોવા જઈએ તો એલિયાએ સેવા કોની કરી? એ તો માણસોની સેવા કરે છે, માણસોને બચાવવાનો પ્રયત્ન કરે છે. એ વિધવા સ્ત્રી પાસે જાય છે તો વિધવા સ્ત્રીની પાસે છેલ્લું લોટ, છેલ્લું થોડું તેલ. એક રોટલી બનાવતા માં દીકરો અડધી ખાતા અને ત્યાર પછી મરી જતા. પરંતુ એલિયાને ત્યાં જવાથી એ સ્ત્રીને ખાવાનું મળ્યું. તો ખરેખર એલિયા જે છે એ તો આ સ્ત્રીની પણ એ સેવા કરે છે. શું ખરેખર એલિયા કોઈ દેવની સેવા કરે છે? જો સેવા કરવી, કદાચ આપણે માને દેવની સેવા, તો દેવની આપણે શું સેવા કરી શકીએ? શું દેવને કદાચ આપણે કોઈ વખત ખાવાનું બનાવીને આપી શકીએ? શું એમને ભૂખ લાગે અને આપણી પાસે માગે મારી પાસે ખાવાનું નથી તો મને ખાવાનું આપો? ઈશ્વર કદાચ કોઈ વખત એવું કે મને આજે માથું બહુ દુખે છે, મારું માથું દબાઈ આપો? ઈશ્વર કદી એવું કહે કે મારા કપડા પ્રેસ કરવા તો પ્રેસ કરી આપો? આપણે શું સેવા કરી શકીએ? ખરેખર ઈશ્વરે આપણે સેવા નથી કરી શકતા. અને પ્રેરિતોના કૃત્યોમાં એવું લખેલું છે કે 17મો અધ્યાય, પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય એની 25મી કલમ. તેને માણસોના હાથની સેવા જોઈતી નથી. ઈશ્વરની વાત કરી છે કે તેને એટલે ઈશ્વરને માણસોના હાથની સેવા જોઈતી નથી. પછી કેમ કે તેને કશાની ગરજ નથી. કેમ કે એમને કશાની ગરજ પણ નથી. જીવન, શ્વાસોચ્છ્વાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે. અહીંયા લખેલું છે કે ઈશ્વરને માણસોના હાથની સેવા જોઈતી નથી. પણ કે જીવન, શ્વાસોચ્છ્વાસ એ તો ઈશ્વર કહે છે હું બધાને આપું છું. એટલે ખરેખર તો ઈશ્વર આપણી સેવા કરી રહ્યા છે, આપણું પૂરું કરી રહ્યા છે. આપણે માંગીએ છીએ, ઈશ્વર આપણને આપે છે. પણ માણસ કયો કે જે ઈશ્વરની સેવા કરી શકે? ઈશ્વર ના પાડે છે કે મને માણસના હાથની સેવા જોઈતી નથી. ખરેખર ઈશ્વરે સેવાની જરૂર નથી, કારણ કે એમના જીવનમાં કદી એવી કોઈ પણ પરિસ્થિતિ નથી આવતી કે જેના કારણે આપણે એમને કોઈ સહાયરૂપ થઈ શકીએ, કે આપણે એમને કોઈ મદદરૂપ થઈ શકીએ, કે આપણે એમને કોઈ સેવા કરી શકીએ. એવું કશું નથી. અને પ્રભુ શું છે? દેવ હતા અને છતાં એ મનુષ્ય બન્યા અને મનુષ્ય બનીને આપણી મધ્ય આવ્યા. ફિલિપી 2:5-8 લખેલું છે
કે તે દેવના સ્વરૂપમાં હતા પણ સ્વરૂપ છોડી દીધું, દેવના સામર્થ્યમાં હતા પણ સામર્થ્ય છોડી દીધું, પોતાની જાતને ખાલી કર્યા, દાસ સ્વરૂપ ધારણ કર્યું, મનુષ્ય બન્યા અને મનુષ્ય બનીને આ પૃથ્વી પર આવ્યા. અને જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે આપણે એક વાત કીધી અને આપણે વાંચીએ માર્કે લખેલી સુવાર્તા 10મો અધ્યાય એની 45મી કલમ. કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં, જો માણસનો દીકરો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સેવા કરાવવાને માટે નહીં પણ સેવા કરવાને પણ સેવા કરવાને ને ઘણાની ખંડણીને સારું અને ઘણાની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવે છે. પોતાનો જીવ આપવાને આવ્યા છે. હાલેલુયા. હાલેલુયા. શું લખાય કે માણસનો દીકરો એટલે પોતાની વાત કરે છે કે હું પોતે સેવા કરાવવાના માટે નહીં, એટલે કે મારી કોઈ સેવા કરે એના માટે હું નથી આવ્યો, પણ શા માટે તો કે સેવા કરવાને. વિચાર કરો, જે ઈશ્વર એ માણસ બનીને માણસની સેવા કરવા માટે આવતા હોય એમને કોની સેવાની જરૂર પડે? જે પોતે ઈશ્વર છે અને ઈશ્વર એ માણસ બને છે અને માણસની સેવા કરવા માટે સ્વર્ગથી નીચે પૃથ્વી પર આવે છે, તો એ કોની પાસે સેવા કરાવડાવે? એમને સેવાની શી જરૂર? એ તો પોતે લોકોની સેવાને કરવાના માટે એ તો એ પૃથ્વી પર આવ્યા. એ શું કામ કોઈની સેવા લે અને શું કામ કોઈની પાસે એ સેવા કરાવે? આપણે એક પ્રશ્ન થાય કે એમની પાસે તો હજારો સ્વરૂપો છે, તો સ્વર્ગદૂતો છે તો સ્વર્ગદૂતો રાખ્યા હશે કદાચ પોતાની સેવા કરવા માટે, કદાચ માણસના હાથની સેવા ના જોઈતી હોય તો દૂતોની સેવા લેતા હશે કદાચ. પણ બાઇબલમાં એવું લખેલું છે, હિબ્રુનો પત્ર તેનો 1લો અધ્યાય 13મી 14મી કલમ. હિબ્રુ 1:13 અને 14. પણ તેણે કયા દૂતને કદી એમ કહ્યું છે કે હું તારા શત્રુઓને તારું પાયાસન કરું, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ? શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? જો દૂતો માટે એવું લખ્યું કે શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? એટલે પ્રશ્ન નથી પૂછતા, પણ કહેવા માંગે છે કે દૂતો જે છે ને તો સેવા કરનારા આત્મા છે. તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારું બહાર મોકલી દેવામાં આવ્યા નથી? એ લોકોને તારણ પામનારાઓની સેવા કરવાને માટે બહાર મોકલી દેવામાં આવ્યા નથી કે? એટલે પ્રશ્ન નથી પૂછતા, પણ કહેવા માંગે છે કે એ લોકોને, જે લોકો તારણનો વારસો પામવાના છે, તારણનો વારસો તો માણસો પામવાના છે, એ લોકોની સેવા કરવા માટે દૂતોને મોકલી આપ્યા છે. એનો મતલબ દૂતો સેવા કરનાર આત્મા ખરા, પણ દૂતો પણ કોની સેવા કરે છે? માણસોની સેવા કરે છે. તમે તો ઘણી વખત તમારા જીવનમાં ઘટના બની છે, તમે બાઇક લઈને જતા હશો, તમે કદાચ કોઈ બીજું વાહન લઈને જતા હશો, અચાનક તમારી સામે કદાચ કોઈ બકરું આવી ગયું, કદાચ કોઈ કૂતરું આવી ગયું, કદાચ અચાનક કોઈ માણસ કોઈ ગલીમાંથી નીકળી આવ્યો, કદાચ કોઈ નાનો છોકરો દોડતો આવ્યો, તમને એવું લાગે ગયા કામથી, અને અચાનક તમારો હેન્ડલ વળી જાય, તમારા તેને ધબકારા વધી જાય, તમે બચી ગયા. તમે પોતે કેવું ઈરાદાપૂર્વક નથી એકદમ હા ચલો આવ્યો વાંધો, ચલો આ બાજુ વળી જવું છે. જો તમે ઈરાદાપૂર્વક થાવ તો પછી તમારા હૃદયના ધબકારા ના વધે, પણ તમારે એકદમ ગભરાઈ લાગે, શું થયું શું થઈ ગયું, ગયા અને તમે બચી ગયા અચાનક. એનો મતલબ શું કે દૂત આવી ગયા અચાનક અને તમારું હેન્ડલ એવી રીતે ફેરવી નાખ્યું, તમારી ગાડી એવી રીતે પકડી લીધી કે તમને એમણે બચાવી નાખ્યું. આ જયારે એલિયા એ જયારે થાકી ગયા હોય છે અને મોત માંગે છે ત્યારે સ્વર્ગદૂત આવે છે અને સ્વર્ગદૂત આવીને એલિયાને એક રોટલી ખવડાવે છે, શેકીને પાણી પીવડાવે છે. તો વિચાર કરો કે જે અનંત કાળનો વારસો પામનાર છે એની સેવા સ્વર્ગદૂતે કરી કે ના કરી? એટલે સ્વર્ગદૂતો પણ છે ને ઈશ્વરની સેવા માટે નથી, એ લોકો કોઈ ઈશ્વરની સેવા નથી કરતા. એ લોકોને તો જે માણસો સ્વર્ગમાં જવાના છે ને એવા લોકોની સેવા કરવાના માટે ઈશ્વરે રાખેલા છે. આ તો બહુ ધ્યાનથી સમજો કે ઈશ્વર આજે આપણને આ સેવા બાબતે, સેવકો બાબતે કેવા માંગે છે. તો જેટલા બી સેવકો છે એ કદાચ ઈશ્વરના સેવકો કહેવાતા હોય કે ગમે તે કહેવાતા હોય, પરંતુ એમાંનું કોઈ પણ એક ઈશ્વરની સેવા નથી કરતો. એ કોની સેવા કરે છે? માણસોની સેવા કરે છે. દુનિયામાં જેટલા બી સેવકો છે, અને જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે ફક્ત સાચા સેવકોની વાત કરીએ, એ બધા સેવકો એ ઈશ્વરની નહીં પરંતુ માણસની સેવા કરે છે. ઈશ્વરે મૂસાને પસંદ કર્યા. મૂસાએ કોની સેવા કરી? મૂસાએ તો ઈઝરાયલ પુત્રોને છોડવા માટે બધી મહેનત કરી. એ તો ફારૂન રાજા પાસે ગયા. ફારૂન રાજાને કીધું છોડ માર આ લોકોને જવા દે. એ કે નહીં જવા દો એટલે લાકડીનો સાપ બનાવ્યો. એ કે નહીં જવા દો તો પાણીનું લોહી કર્યું. એ કે નહીં જવા દો તો દેડકા બોલાય. એ કે નહીં જવા દો તો પછી માખીઓને બોલાય. એ કે નહીં જવા દો તો કીડોને બોલાય.
આ બધું કોની સેવા કરતા હતા? એ તો ઇઝરાયલ પુત્રોની સેવા કરતા હતા. ઇઝરાયલ પુત્રોને બચાવવાના માટે મૂસા પોતાનો જીવ જોખમમાં નાખે છે. મૂસા વારે ઘડે ફારૂક પાસે જાય છે અને ફારૂકને કહે છે કે મારા લોકોને છોડ, મારા લોકોને છોડ. પેલા લોકો ગુલામ હતા, એ લોકોને કઈ નથી પડી, પરંતુ મૂસા જે છે એ લોકોની એ તો સેવા કરી રહ્યા છે. મૂસા ઇઝરાયલ પુત્રોની સેવા કરી છે. એમણે ઈશ્વરની કોઈ સેવા નથી કરી. એ ઈશ્વર પાસે ગયા નથી, ઈશ્વરનું કોઈ માથું દબા આપ્યું નથી, કે ઈશ્વરની કોઈ જોઈતી જરૂરિયાત પૂરી પાડી છે, એવું નથી. બહુ ધ્યાનથી સમજજો. પરંતુ મૂસા એ તો ઇઝરાયલ પુત્રોની એ સેવા કરી રહ્યા છે. ઇઝરાયલ પુત્રોને એ તો એ છોડાવી રહ્યા છે. એ લોકોને બહાર કાઢે છે અને બહાર કાઢીને એ લોકોને અનંત જીવનનો જે રસ્તો, કે વિશ્રામનો જે દેશ હતો એ દેશ ભણી એ લોકોની કૂચ કરાવે છે. એલિયાએ ઈશ્વરની નહીં, પરંતુ એલિયાએ એ માણસોની સેવા કરી. એમણે પણ ઇઝરાયલ પુત્રોને બચાવવાનો પ્રયત્ન કર્યો બાલના હાથમાંથી. એમણે પણ સારપતની જે વિધવા હતી એને ભૂખે મરતા એમણે અટકાવી. પિત્તર કોની સેવા કરે છે? પિત્તર કર્નેલિયસની સેવા કરે છે, એને બચાવવા માટે દોડીને જાય છે. પિત્તર જે છે એ તો મંડળીને સ્થાપનાર બન્યા, એ તો લોકોને બચાવનાર બન્યા, અને એ તો મંડળીના આગેવાન બન્યા, અને કેટલા બધા લોકોને બચાવવાનું કારણ બન્યા. એ તો માણસોની સેવા કરી રહ્યા છે. પાવલ પ્રેત કહે છે કે હું તો મારો સેવક છું, કે છે કરેન્થની મંડળીને કહે છે કે તમે મારું ફળ છો, કે છે. એમણે તો અન્ય જાતિઓની મધ્ય કેટલું બધું કામ કર્યું. રોમનોને એ તો પ્રભુમાં લાયા, કરિન્થીઓને પ્રભુમાં લાયા, ગલાતીઓને પ્રભુમાં લાયા, એમણે તો એફેસી વાળાને પ્રભુમાં લાયા, ફિલિપીઓને પ્રભુમાં લાયા. એમણે કેટલું બધું કામ કર્યું. એમણે કેટલા બધા માણસો જે હતા, કોમ હતી, એ લોકોની સેવા કરી. અને આ બધા લોકો જે છે એ લોકો માણસની સેવા કરતા હતા. બહુ ધ્યાનથી સમજો કે ઈશ્વરની સેવા કરવી હોય તો બહુ આસાન છે. બહુ ધ્યાનથી સમજો. ઈશ્વર ભલે ગમે તેટલા મોટા હોય, એ સર્વશક્તિમાન હોય, એ સ્વર્ગમાં રહેતા હોય, પણ ઈશ્વરની સેવા કરવી બહુ આસાન છે. પરંતુ માણસની સેવા કરવી એ તો ખરેખર બહુ ભયંકર છે. ઈશ્વર એટલું છે કે કરાવતા જ નથી સેવા, પણ છતાં જો ઈશ્વરની સેવા કરવી પડે ને તો બહુ સારું છે, આસાન છે. પરંતુ માણસોની સેવા કરવી ને એ તો બહુ જ ભયંકર છે. મૂસાએ ઇઝરાયલ પુત્રોને છોડાવ્યા. અડધી રાતે આમ ફારૂક કહે છે કે આ લોકો લઈ જતો રહી ભેગા છે, અને આ લોકો બધા જતા રહ્યા. અને રાત્રે લોકો પહોંચ્યા સમુદ્ર કિનારે. બધા લોકો બહુ ખુશ હતા. બધા લોકો કદાચ મૂસાના ગુણગાન ગાતા હશે, મૂસા થેન્ક યુ, તારો આભાર, 400 વર્ષ પછી અમે આઝાદ થયા, ફલાણું. અને અચાનક એ લોકો પલટીને જોયું ને તો ધૂળ ઉડતી હતી. ધૂળ ઉડતી હતી એટલે લાગ્યું કે શું છે. ધ્યાન દઈને જોવું તારા તો એ ધૂળની પાછળથી ફારૂકનું સૈન્ય નીકળ્યું. એ લોકો જો કે આ લોકો તો સમુદ્ર કિનારે ગયા તો લાવા ફરી ગુલામ બનાવી નાખે. ફરી ગુલામ બનાવવા માટે આખી સૈન્ય આવ્યું. હવે ઇઝરાયલ પુત્રો તે લોકો જે બીતા હતા 400 વર્ષની ગુલામી કરેલી હતી, એટલે બધા લોકો એ લોકો તો ગભરાઈ ગયા અને તરત મૂસાને કહેવા લાગ્યા, મિસ્રમાં હતા તારે તને કીધું નતું કે અમને છોડાવવાના માટે ના આવીશ તું? શું કામ અમને છોડાયા કે છે? અને હવે જો કે આ પેલું મિસ્રનું સૈન્ય આવી રહ્યું છે, ફારૂક આવી રહ્યો છે, કે અમે તને નતું કીધું કે એ લોકોની સેવા કરે અમને સારું લાગત, એ લોકોનું દાસત્વ ઠીક હતું, હવે કઈ તું અમને મરવા માટે લઈ આવ્યો કે છે? વિચાર કરો, આ માણસોની સેવા બહુ ભારે. હા, તમારાથી જો કોઈનું સારું થઈ ગયું તો ખુશ, પણ બાય ચાન્સ સારું કર્યા પછી બી જો કશું ખોટું થઈ જાય ને તો હાલત ખરાબ કરી નાખે. આ શું કામ છોડાઈને લે આવ્યો કે શું કામ છોડાઈને લે આવ્યો? અને માટે માણસની સેવા કરવી જે છે એ બહુ ભયાનક છે, બહુ ભારે છે. મૂસા કહે ચિંતા ના કરો, રાખ, ઈશ્વર તમારો બચાવ કરશે. જુઓ કે ઈશ્વરે કીધું, ઈશ્વર કે છે કે મૂસા સમુદ્રના 2 ભાગ કરી નાખ. 2 ભાગ થઈ ગયા. બધા લોકો ચાલીને પેલી બાજુ નીકળ્યા. અને તમે બાઇબલ વાંચો તો 3 દિવસ સુધી દિવસ રાત ચાલ્યા કર્યું. એટલા બધા ખુશખુશાલ થઈ ગયા. સમુદ્રના 2 ભાગ મૂસા એટલે જોરદાર. 3 દિવસ સુધી ખાવાનું ના માંગ્યું, પાણી બી ના માંગ્યું. પણ 3જા દિવસ પછી મને તરસ લાગી. અને તરસ લાગી તો કૂવો મળ્યો. તો કૂવામાં જોઉં તો કૂવામાં પાણી ઝેરીલું હતું. અને તરત મૂસાને કહેવા લાગ્યા, તરસ્યા મારવા લાગ્યા. એટલે જો માણસની સેવા કરે તો બહુ ભયંકર હાલત થઈ જાય. જ્યાં સુધી તમારે સારું થાય ત્યાં સુધી તો ઠીક છે, પણ જો પછી કોઈ જગ્યાએ તમારાથી લોચો વાગી ગયો, ભલે ખરેખર લોચો નથી વાગ્યો, હા, પણ કશું થાય એવું ઊંધું. એક જગ્યાએ વરસાદ બહુ પડતો,
આ થયું કે ઘરનું ઉદઘાટન હતું અને ઉદઘાટનમાં મને બોલાવ્યો. મને કે સ્ટેલે તમારે ઉદઘાટન કરવાનું. મેં સારું. લગભગ 500 પબ્લિકને આમંત્રણ અને સરસ પેલો મંડપ બાંધવાનો હતો, સ્ટેજ બેજ બાંધવાનો હતો અને વાતાવરણ બદલાઈ ગયું. અચાનક જે દિવસે મિટિંગ હતી સવારે એ જ દિવસે આવતો અડધો પડતો સ્ટેજ બનેલો, અડધો પડતો મંડપ બંધેલો અને એટલો વરસાદ શરૂ થઈ ગયો કે પાસ્ટર સાહેબ ગભરાઈ ગયા કે આ મારા ઘરનું ઉદઘાટન છે, બહારથી લોકો આવવાના છે, આ સેવક બી બહારથી આવ્યા છે અને આ શું છે. એટલે એક જણે કીધું એક કામ કર, પ્રાર્થના કરી દે, વરસાદ બંધ થઈ ગયો. એટલે પેલા હમણાં હે પ્રભુ ઈસુનામાં વરસાદ બંધ થાય તો વરસાદની સ્પીડ વધી ગઈ. તો ચાલો પ્રાર્થના, તું બંધ કર બીજાને કીધું તું પ્રાર્થના કરાવી. એને બીજાએ પ્રાર્થના શરૂ કરી, વરસાદ ઓર વધારે થયો. એને બી પ્રાર્થના બંધ કરાવો. ત્રીજાને કીધું, ત્રીજાએ પ્રાર્થના કરી વરસાદ ઓર બંધ કરો, પ્રાર્થના જ નહીં કરી, પ્રાર્થના જ નથી કરી. એટલે ઘર બહુ સરસ હતું. 10 રૂમ ને કિચન અને 10 રૂમ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર. વિચાર કરો, કોઈ એકની ઉપર એક નથી, એક જ રૂમ હતો ખાલી, એકની ઉપર હતો બસ. એટલે નીચે 9 રૂમ ને કિચન અને એક જ રૂમ ખાલી ઉપર. એ સિવાય ખુલ્લી એટલી બધી જગ્યા કે 1200 થી 1500 માણસો બેસે એટલી બહાર ખુલ્લી જગ્યા સરસ. બોલો એનો આનંદ હટી ગયો. આ વરસાદ પણ નહીં કરતા કે તો માણસોની જે સેવા જે છે એ સેવા ખરેખર એ બહુ ભારે છે. અને મૂસાને બોલવા લાગ્યા, તરસ્યો મારવાના માટે લાવે છે. એટલે ઈશ્વરે મૂસાને કીધું કે મૂસા પેલું ઝાડ છે ને એનું લાકડું કાપ કે છે અને નાખ પાણી માંગે છે અને બધાને કે પીવે કે છે. એટલે પછી લાકડું કાપ્યું, પાણીમાં નાખ્યું, કીધું ઝેર નથી, પીવો પાણી. એટલે બધા પાણી પીવા લાગ્યા. પણ જેવું પાણી પીધું તો ખબર પડી 3 દિવસથી ખાધું જ નહીં. એટલે ફરી પાછી કચ્છ ભૂખે મરવા માટે લાગે. આમાં તરફ પાણી મળ્યું, ઝેર જતું રહ્યું તો પછી ઈશ્વર કંઈક તો કરશે, મૂસા કંઈક તો કરશે. પણ ખરેખર ઈશ્વરની સેવા કરવી જે છે ને એ ખરેખર બહુ આસાન છે. એકવાર પ્રભુ ઈસુ કોઈ જગ્યાએ જતા હતા અને ઘણી બધી એમની પાછળ ભીડ હતી અને ત્યાંથી સમજો રૂપની લખેલી સુવાર્તા 9મો અધ્યાય અને આપણે વાંચવું નથી પણ તમારા પોતે લખેલી 57 થી લઈને 62 કલાક સુધીની અંદર એક ઘટના લખેલી. તો એમ એક માણસ જુએ છે કે આ ઈસુ જોરદાર લાગે છે કે એની પાછળ આટલી બધી ભીડ છે અને આટલા બધા લોકોને પેલા 12 જણા તો પાછા ઘર બહાર છોડીને નીકળી પડેલા છે. એટલે એમને એમ નહીં છોડ્યું હોય આ લોકોએ ઘર બહાર, ચોક્કસ કઈ બંગલો ગાડી મળવાના હશે. એટલે પ્રભુ કહે, પ્રભુ હું પણ તમારી પાછળ આવીશ કરી. પ્રભુ કે મારી પાછળ આવો થાય કોઈ વાંધો નથી, તો મારી પાસે માથું મૂકવા જેટલી પણ જગ્યા નથી. એટલે પ્રભુ વિચારમાં પડે આની પાછળ શું જવાનું. એટલે જવું તું ખરું પણ સરસ ઘર મળે એના માટે છોડી દીધા પ્રભુ સરે. એક જણ બીજો ઉભો રહ્યો તો પ્રભુએ એને કીધું, ચલ તું તો મારી પાસે ચાલ, આમ તો નહીં આવતું તો ચાલ કે. પેલા શું કે જેના પાસે માથું મૂકવાની જગ્યા ના તો બધા મૂર્ખા તેની પાસે દોડે છે, જવા તો સાની પાસે. એને કે પ્રભુ મારો બાપો મરી ગયો. બાપો મરી ગયો તો અહીંયા શું કરતા ભીડમાં. આને પણ બહાનું બતાવી દીધું. હવે ત્રીજો હતો, એને સામેથી કીધું કે પ્રભુ તમારી પાછળ આવીશ, પણ એક વાર મારા ઘરે જવું ને બધાને છેલ્લી સલામ કરે, હું તો ઈસુ પાછળ જાઉં છું અને હું અહીં જઉં છું કે છે. એને ખબર છે ક્યાં ઈસુ મારી પાસે પાછળ આવે. એમને કહ્યું મારું ઘર ખબર છે. પણ પ્રભુએ કીધું કે હળ પર હાથ મૂક્યા પછી જે પાછળ જવું છે ને મારા યોગ્ય નથી. આપણે ઘણી વખત આ વચન શીખી ગયેલા છે પણ 3 જણાના છે ને એ બહાના છે. આ 3 જણા જે છે એ લોકો બહાના બતાવે. તો વિચાર કરો કે કદી પ્રભુએ આવું કર્યું? કદી આપણે પ્રભુને કશું કામ સોંપે ને કદી પ્રભુએ એવું કર્યું કે ભાઈ આજે મારી પાસે સમય નથી, આજે હું થાકેલો છું, આજે હું બહારથી આવ્યો છું, આજે મારા ઘરે 10 લોકો ભેગા થવાના છે, આજે અમે કંઈક અલગ પ્રોગ્રામ છે અમારો. કોઈ બહાના પ્રભુ પાસે નથી. પણ માણસ પાસે કેવા બધા બહાના નહીં. બાપ જીવતો હોય તો કે મરી ગયો છે નહીં હોય એટલે બાપને પણ મારી નાખે. માણસોને પૂછો હોલ નાઇટમાં આવશે એટલે બહાના શોધા કરે કે કયું બહાનું બતાવે કે જે અસરકારક હોય, જેનાથી આપણો સેવક માની લેશે. હા એ લોકો તો કહું નીચે કારણ પણ બતાવો, પણ કારણ કોઈ નથી બતાવો. એ ખબર છે કે કારણ ચાલવાનું નથી પણ આપણી પાસે શું છે, માણસો પાસે બહાના છે. એક દિવસ તો એવો મળે છે અઠવાડિયાની અંદર કે જેની અંદર તમે તમારા જીવનનો 10મો ભાગ ઈશ્વરને આપી શકો છો. એક દિવસ તો એવો મળે છે કે તમે ઈશ્વરને લૂંટવાથી દૂર રહી શકો છો. હાલેલુયા.
હાલેલુયા. તો કેટલી સારી વસ્તુ છે કે હોશે આ તો કહેવું જોઈએ કે હા હું આવીશ. હમણાં ગયા અઠવાડિયે મેં ખાલી એવું કીધું, એક દિવસ એડવાન્સમાં હતો એટલે મેં કીધું કે આવતીકાલ સુધી જણાવજો. હા, અને મેં ઈરાદા પૂરો કર્યો. મને ખબર છે કે આવતીકાલ નહીં આવે, અને ખરેખર કોઈની ના આવી. મારે ફરી લખવું પડ્યું, ભાઈ જવાબ તો તમને આપ્યા જ નથી. અને એટલે આપણી પાસે બહાના બધા બહુ હોય છે, પરંતુ ઈશ્વર જે છે, ઈશ્વર કદી પણ આપણી પાસે બહાના નથી બતાવે. હવે વિચાર કરો, કોની સેવા કરવી આશા? હા, જો તમે કોઈનો 10મો ભાગ બચાવી શકતા હોય, ઈશ્વર ઉઠતા કોઈને બચાવી શકતા હોય, એવું કામ તમે કરતા હોય, અને છતાં સામે બહાના હોય, અને ઈશ્વર પાસે ઈશ્વર કશું જ ના આપી શકતા હોય, ઈશ્વરે કશાની જરૂર પણ નથી, અને છતાં ઈશ્વરના બહાના બતાવતા હોય, તો ખરેખર જે આપણને સેવા કરવી એ આસાન લાગે? કોને લાગે? ઈશ્વરની સેવા કરવી ખરેખર બહુ આસાન છે, પરંતુ માણસની સેવા કરવી ને એ બહુ ભયાનક છે. એમાં એક બે જણા એવા હોય ને કે હા કહીને છેલ્લી ઘડી નાયેલા હોય. મને ખબર, હું આખી બપોર પર લેપટોપ લઈને આંખો ફોડેલી હોય, બધા નામ લખીને મારા પરથી વિનંતીઓ મોકલેલી હોય, અને બે જણનું છ ઓનલાઈનમાં બેસીને સેટિંગ કરવાનો વારો હોય. આખો દિવસ સેટિંગમાં ગયો છે, ફરી પાછો એમાંય સેટિંગ કરવાનો વારો હોય, ત્યારે કેટલું બધું ભારે લાગે. ત્યારે લોકોને ફોન કરવા પડે, અને જવાબ બી બહુ વિચિત્ર. હું પછી કહું છું, ઘણા તો એવું કે નક્કી નથી મારું, પણ આવો તો પેલા મુકેશ અંબાણી તમે એક જ વખત ફોન કરો, એ સ્પષ્ટ જ કહેશે ના અવાય, કેમ કે મારા આ દિવસ આ જગ્યા પર મીટિંગ છે. હા, પણ આવા જવાબ તો ના હોય, નક્કી નથી, એ સમયે તમને કહીશ. એટલે આપણે શું કરવાનું? કોઈ બિચારું જમવાનું બનાવવા માંગે છે, કોઈ કદાચ નાસ્તો આપવા માંગે, તો એને હું છે કે સારામાં સારું કરું. તો કેટલા જણા આવશે, ખોટું ના જો એ રીતે કરું, અને એ તો જવાબ જ આવ્યો પછી કહું છું. તો પહેલાં આપણે શું કહે, પછી કહું છું કે એટલે મારું નક્કી નથી. ખરેખર મેં તો ઢગલો પર એવું જ શીખવાડ્યું છે કે પ્રભુમાં હંમેશા આપણી શું હોવું જોઈએ? હા, પ્રભુ આપણા માટે ના પાડે છે. જ્યાં ત્યાં તાવ આવશે, તમે આજે તાવ નહીં મટાડો, 10 દિવસ પછી મટાડીશ. હા, તો પછી પ્રભુ માટે આપણે શું હોવું જોઈએ? પ્રભુમાં આપણે હંમેશા હા જ હોવું જોઈએ. આપણા જીવનમાં સર્વપ્રથમ સ્થાન જે છે એ હંમેશા ઈશ્વરને જ હોવું જોઈએ, એ સિવાય બીજા કોઈને ના હોવું જોઈએ. અને બોલો, ખરેખર આ બધા જે કામ થઈ રહ્યા છે, તો આમાં સેવા કોની થઈ રહી છે? માણસોની કે ઈશ્વર? આપણે માણસોની સેવા કરી રહ્યા છીએ. માણસોની સેવા, માણસોને ફોન કરવા પડે છે, માણસોને મનાઈ રહ્યા છે, માણસોને ભેગા કરી રહ્યા છે. આ તો ખરેખર ઈશ્વરની સેવા નથી, પરંતુ આપણે માણસોની સેવા જે છે એ માણસોની સેવા એ થઈ રહી છે. ખરેખર દેવ માણસોની સેવા કરવા માટે એમના સેવકોને પસંદ કરે છે. એ પોતાની સેવા માટે કોઈ પસંદ નથી કરતા, પરંતુ માણસોની સેવા કરવા માટે ઈશ્વર લોકોને એ પસંદ કરે છે. એમની સેવા કરવી ખરેખર આસાન છે, પરંતુ પ્રભુના લોકોની, ક્યાં દુનિયાના લોકોની સેવા કરવી જે છે એ ખરેખર એ બહુ જ એ ભારે છે, અઘરી છે અને ભયાનક છે. મારે મીટિંગ હોય એટલે મારે ઈશ્વરને પૂછવું પડે કે પ્રભુ આવતીકાલે મીટિંગ છે, એટલે પ્રભુ મારે આવતીકાલે શું શીખવાડું? ઈશ્વર એવું નથી કહેતા કે નહીં બતાવું, જાતા રોજ શાનો મીટિંગ કરે છે? મારે રોજ તને વચન આપવાનું? તો પ્રભુ રોજ જે આપણને જરૂર છે ને એ કાઢીને મને આપે છે. એટલે આજે તું આના પર શીખવાડજે, આજે તું આ બાબત છે એના વિશે શીખવાડે. કોઈ જ બહાના નહીં, અને કોઈ ફોન બી નહીં કરવાનો, કશું નહીં. બસ ડાયરેક્ટ ખાલી મનમાં બોલવાનું, અને પ્રભુ તરત જ વાતો કરવાની શરૂ કરી દે. કોઈ વાયદો નથી લગાવતા, કોઈ વાર નથી કહેતા, અને જે કંઈ એમને પૂછે છે એ તરત જ પ્રભુ જે છે એ જવાબ આપી દે છે. એવું નથી કહેતા કે ભાઈ હું થોડું વિચારું, હું તને પછી કાલનું વચન આપું છું, હું પછી કહું તો આપણે ફરી ક્યારે પ્રભુને પૂછવાનું? પ્રભુ એવું કશું કરતા જ નથી. એ પ્રભુ તો માંગ્યું નથી કે પ્રભુએ તરત આપ્યું નથી. આજે ઘણા બધા લોકો જે છે એ લોકો સેવાની અંદર એ ઝંપલાવે છે કે લાવો મારે પણ સેવા કરવી છે અને મારે પણ સેવામાં જવું છે. પણ સેવા કરવાના કારણો જે છે અલગ અલગ હોય છે. ઘણા લોકો એટલા માટે સેવા કરે છે, ઘણાના મા બાપ જોતા હોય કે છોકરો 12માંથી આગળ તો નીકળતો જ નથી, 12માં માંડ કરી શકે નથી, તો આને શું કરે? હવે બાઇબલ કોલેજ કરાય તમારે. હવે આને છે ને આપણે
પાસ્ટર બનાવી દઈએ. કેમ પાસ્ટર બનાવી દેવાનું? તો કે જો પાસ્ટર બનશે ને એને સારામાં સારી જોબ મળશે. પાસ્ટરની જોબ, એને પેટ્રોલ એલાઉન્સ મળશે, એને મેડિકલ એલાઉન્સ મળશે, એના મોબાઈલ બી ચાર્જ થતો રહેશે, રિચાર્જ એને કરાવવું નહીં પડે, એનું બિલ પણ મંડળીવાળા જે છે એ તો ભર્યા કરશે. એટલું જ નહીં, એને પત્ની બી સારામાં સારી મળશે. હા, ખરેખર એક ભાઈ હતો અને દેખાવમાં શ્યામ, અને આપણે એને જોઈને એવું ના કહી શકીએ કે આ વ્યક્તિ જે છે કઈ સ્માર્ટ દેખાય છે, પણ હતો એક સેવક. હવે ઘણી વખત કોઈકના ઘરે લોકો ભેગા પણ થઈ જાય. એકવાર મને વાત કરી, મેં કે સ્ટેન્ડિંગ કોઈ છોકરીઓ તો જોશે ને, કોના માટે? કે મારા જ માટે. તો કેમ હજુ લગ્ન નથી થયું? તો કે હજુ લગ્ન નથી થયું, થોડી ઉંમર પણ થઈ ગઈ. હવે એક છોકરી હતી, આપણી સંગતમાં આવતી હતી અને સરસ છોકરી, વિશ્વાસુ છોકરી. એનો એક જ નેગેટિવ પોઈન્ટ અને હતો કે છોકરી અભણ હતી, બસ. આ સિવાય બીજો કોઈ નેગેટિવ પોઈન્ટ નહીં. એટલે એ છોકરી વિશે મને બહુ હતું કે આ છોકરો લગ્ન થઈ જાય તો બહુ સારું. એનું આગળ પાછળ પણ કોઈ નહીં, માં નહીં, એના થાપ નહીં, કોઈ જ નહીં. એટલે મને છોકરી વિશે બહુ હતું કે આ છોકરો લગ્ન થઈ જાય સારું. પણ કોઈને કહે તો શું કહેવું, છોકરી અભણ છે. આ ભાઈને બી મેં કીધું ભાઈ છોકરી છે, બધી રીતે સારું છે, તારું ઘર બી સારું છે, બધું સારું છે, પણ નેગેટિવ પોઈન્ટ ફક્ત એક જ છે કે અભણ છે, બસ. બાકી દેખાવથી લઈને બધું રીતે સારું છે, બોલ કરવું છે. એટલે કે સારું, તમને પછી કહું છું. હવે વરસ થઈ ગયું. હવે વરસ સુધી છે ને લગ્ન ના થયું. એટલે ફરી પાછા મને મળે, એટલે તમે પેલી વાત તો કશું કર્યું જ નહીં. મેં નથી કર્યું, તમે મને જવાબ નથી આપ્યો. ચાલશે પણ એક વરસ થઈ ગયું બીજું ચાલશે કે છે. બહુ સારું. હવે હજુ તો મેં હજુ વાત જ કરી છે અને એટલામાં બાય ચાન્સ મેથોડિસ્ટની અંદર આ ભાઈને એપોઇન્ટમેન્ટ મળી ગઈ. મેથોડિસ્ટના પાસ્ટર બની ગયા. તેની પેલા વાત રહેવા થઈ શકે છે. અને બહુ સરસ છોકરી મળી. એ છોકરી પણ ઓળખતો હતો, એ દેખાવમાં પણ સુંદર, બધી રીતે સારી, અને એ છોકરીને મળી ગઈ. એટલે ઘણા લોકો એટલા માટે પોતાના છોકરાને પાસ્ટર બનાવે. ભલે 12મું પાસ છે, પણ છોકરીથી લઈને બધું જ જે છે એ બધું મળી જશે. અને પછી આ જ લોકો જ્યારે પાસ્ટરની પોસ્ટ પર આવે, આ જ પાસ્ટરની વાત કરું, એકવાર એમના ગામમાં જ મારે જવાનું થયું. અને એમના ગામમાં જવાનું થયું અને અમે લોકો મિટિંગ બી કરી અને પાસ્ટરને ખબર પડી. અને પછી ખબર પડી કે તો સ્ટેન્ડિંગ પર જાય છે. મને બોલા, ઓ સ્ટેન્ડિંગ આપણે બહુ વખત મળ્યા, અને એટલું બધું મળકા ફેરા આવકાર ફલાણું ટીકડું બધું કર્યું. અને ત્યાં હું નીકળ્યો એટલે પેલા ઘરવાળાને ધમકી આવી, જો આજ પછી બોલાવ ને અમે પાસ્ટર લોકો નથી. પાસ્ટર લોકો અમે લોકો મિટિંગ ના કરે કે તમે બીજાને બોલાવીને છે કે આપણે તો મિટિંગ કરાવો છો, અમે પ્રાર્થના નથી કરાવી શકતા. આ જ લોકો ભાઈ ધમકી આપતા થઈ જાય છે. જો બીજાને થઈ ગયા તો લગ્ન વગ્ન નહીં કરાય, દફન નહીં કરાય, તમારો સભાસદ પણ આપી દેશું. અને ખરેખર લોકો બીવે છે. ખરેખર આવા લોકો કઈ બીવાની જરૂર નથી. એ લોકો આપણા દાનથી જ જીવે છે. એટલે ખરેખર બીવાની જરૂર નથી. ખરેખર એને ધમકી આપવાની. કરીને તો જો ભાઈ બધા દાન બંધ કરાવું છું કે નહીં, કેવું જોઈએ આપણે કે આ ખરેખર કોઈ સેવક નથી. આ એક નોકરી કરી રહ્યા છે, એમને કાયદેસરનો પગાર મળે છે અને માટે એ લોકો કામ કરે છે. ઉપરથી લોકો સાહેબ એમને કરે છે. ખરેખર આની અંદર ઈશ્વરનો કોઈ કામ નથી. પણ આ એક કારણ છે કે છોકરો નતો ભણતો, એનું કઈ દિમાગ નતું ચાલતું. આમાં ઘૂસડી દીધું કે જા ભાઈ તું હવે એક સેવક બની જા. એટલે એને સેવાની અંદર ઝંપલાવ્યું. એક છોકરી હતી જુવાન, અને જેને પ્રેમિકા કહેવાય, એટલે કે કોઈના પ્રેમમાં હતી અને કંઈક એનો પ્રેમી મળવા માટે આવતો હતો, એટલે ભાગતી હતી. એટલી સ્પીડમાં જતી હતી. અને એક જણો હતો એ રસ્તા પર એ બાઇબલ લઈને બેઠેલો, અને એક સરસ એક કપડું આવે છે અને ખાસ ઇઝરાયલમાં મળે છે, એને પ્રેયર સોલ કહે છે. એ કપડું પાથરીને સરસ ઉપર બાઇબલ મૂકીને એ તો રોડ પર સાઈડની અંદર બાઇબલ વાંચે, ઘૂંટણા પડીને વાંચે. આ છોકરી દોડતી દોડતી હતી તો એનો પગ પેલા કપડા પડાય અને પેલા ચડ્યો ગુસ્સો, આંધળી છે, આ દેખાતું નહીં આવે, આટલું પવિત્ર કપડું એ પર પગ મૂકીને જતી. પહેલી તો સાંભળવા માટે બી નવરી નથી, તો ભાગી જ ગઈ. પછી અડધા કલાક પછી જયારે પાછી ત્યારે શાંતિ ન જતી. કપડો હજુ બેઠો, એને બોલે, હે દુષ્ટ સ્ત્રી આવી ગઈ, શું છે કે અહીંથી કેવી રીતે ભાગતી જતી હતી? આ પવિત્ર કપડા પર તારો પગ આવ્યો કે તને ભાન નહીં કરી?
એટલે પેલી માફી માંગી કે સાહેબ સોરી, મારે બહુ મોટું ભૂલ થઈ ગઈ, આ કોઈ કપડા પર આની પર મારો પગ આવી ગયો, કે બહુ ખોટું કહેવાય. પણ સાહેબ એક વાત કરું તો શું કે બહુ તો જગતના કોઈ માણસની પાછળ એના પ્રેમમાં એટલી ગાંઠી હતી કે મને તો એવી નહીં ખબર કે આની પર મારો પગ પડે. પણ તમે તો ઈશ્વર સાથે પ્રેમમાં પાગલ હોવા જોઈએ, તમને તો દૂરથી બી ખબર નથી પડી જતી કે મારો પગ તમે તલ્લીન હોવા જોતા હતા. પણ સેવક નથી, પ્રોબ્લેમ ક્યાં છે? આ એક નોકરી છે અને માટે આ પ્રોબ્લેમ જે છે એ પ્રોબ્લેમ એ થઈ રહેલો છે. એક ભાઈ સેવક અને મને એને ફરિયાદ કરી, જવા દો ને, આ ગામમાં જાઉં છું તો પેટ્રોલ ના પૈસા નહીં નીકળો. શું સમજવાજી વાત છે. નોકરી છોડી અને નોકરી છોડીને પ્રભુની સેવામાં ઝંપલાવી પડી ગઈ. અને એવા માણસો મળી ગયા કે કોઈ એમના બાળકોની ફી ભરવા માટે તૈયાર થઈ ગયું, કોઈ એમને અનાજ ભરી આપવા માટે તૈયાર થઈ ગયું, અને કોઈ દર મહિને એમને રેગ્યુલર અમુક પૈસા આપવા માટે તૈયાર થઈ ગયું. એટલે હવે બી ખુશ થઈ ગયા. હવે તો ઓળવાની શી જરૂર છે? ફી ભરાઈ જાય છે, અનાજ પાણી મળી જાય છે, અને બાકીના ખર્ચા જે છે એ તો બેંકની અંદર જમા થઈ જ જાય છે. તો સેવા કરવાની જરૂર ક્યાં છે? બહાર નીકળવા ક્યાં જરૂર છે? બિંદાસથી ઘરમાં રહીને એ જીવન જીવે છે. તો એનો મતલબ શું થયો કે સેવામાં શાના માટે ઝંપલાયું? ઘર ચાલુ છે, મારું ઘર ચાલે એટલા માટે સેવાની અંદર એ ઝંપલાયું. બાઇબલની અંદર લખેલું છે, 1 થીમોથી 1 અધ્યાય વાંચું નથી, અને 19 અને 20મી કલમ, ત્યાં હુમનાયોસ અને એલેક્ઝાન્ડર વિશે લખવામાં આવે. ત્યાં બંને જણાએ પ્રભુની સેવા જે છે એ છોડી દીધી અને સેવા કરવાનું એ લોકોએ પડતું મૂકી દીધું. બીજો તિમોથી 4:10 દેમાસ વિશે લખેલું છે કે દેમાસે પણ સેવા કરવાની પડતી મૂકી દીધી અને સેવા કરવાની એમણે છોડી દીધી. કેમ સેવા કરવાની છોડી દીધી? કારણ કે ખરેખર ઈશ્વરની સેવા હોય ને તો બહુ આસાન છે, કોઈ જ ના છોડે ઈશ્વરની સેવા. પરંતુ માણસની સેવા હોય ને, માણસની સેવા કરવાની છે એટલે ખરેખર બહુ ભાર છે. ભલે કદાચ પેટ્રોલના પૈસા નથી મળતા, પણ સામેવાળા નથી આપતા ત્યારે ને એ લોકો એટલું તો જોવું જોઈએ કે આ ભાઈ મારી પાસે આટલા દૂરથી આવ્યા છે તો ના એને આપું, એટલું તો આપું, એનું આવા જવાનું કમસે કમ નીકળી જાય. પરંતુ માણસની સેવા જે છે એ ખરેખર બહુ ભારે છે. એકવાર હું કોઈ જગ્યાથી બહારથી આવ્યો, મારા ઘરે ઘૂસતો છું અને દરેક સેવક બેઠેલા, અને એની પહેલા મારી પત્ની સાથે બધી વાતચીત થઈ ગઈ છે. કઈ છે પહેલે કીધું તો ફલાણી જગ્યા પર ફલાણા ગામમાં ગયા છે, અને ઉનાળાનો સમય હતો, ભયંકર તડકો હતો, અને હું આવ્યો એ સમયે, અને મને જોઈને કીધું સ્ટેડિયમ બહુ દોડો છે નહીં, કે હું પણ તો બહુ દોડેલો કે છે. એટલે કે હું તમારી પહેલેથી દોડતો આવ્યો છું, હું થાકી ગયો, તમે બી કાલ ઉઠી થાકવાના છો. એટલે કે આ દોડ જે છે ને એ જેવી તેવી નથી. ભલે થાકી ગયા હશે, પરંતુ થાકી કેમ ગયા? ઈશ્વરની સેવામાં માણસ ખરેખર નથી થાકતો, પરંતુ માણસની સેવા હોય ને તો માણસ જે છે એ થાકી જાય. જો કે આ તો બધી મેં એવા સેવકોની વાત કરી કે જે ખરેખર સેવક જ નથી બન્યા. આ લોકો સેવક ના કહેવાય, આ લોકો તો કોઈ ને કોઈ ખોટા કારણથી એ લોકો સેવાની અંદર જે છે એ લોકોએ એ ઝંપલાવ્યું છે. પણ હું આજે એવા સેવકોની વાત કરવા માંગુ કે જે લોકો આત્માથી, સત્યતાથી અને ઈમાનદારીથી જે લોકો સેવા કરવા માટે નીકળ્યા છે, કે જે લોકોને ઈશ્વરે ખરેખર સેવક તરીકે પસંદ કરેલા છે, એવા લોકોની વાત જે હું કરવા માંગુ છું. આ તમે જોજો કે માણસો વકીલ પાસે જાય છે, જ્યારે લોકોના ઘરની અંદર કે આસપાસની અંદર કોઈ લડાઈ ઝઘડા કંકાસ હોય છે, કઈ કોર્ટ કેસ હોય છે, અને જેના કારણે એ લોકો વકીલ પાસે જાય છે, અને વકીલને ખબર શું કે છે, સાહેબ પૈસાની ચિંતા ના કરતા, પણ મારો માણસ, મારું વ્યક્તિ જે છે એ નિર્દોષ બહાર આવી જવું છે, સજા બજા ના થવી જોઈએ. તમે પૈસાની ચિંતા ના કરતા, તમે જે કરો તે કરો. જ્યાં કોઈ બીમાર હોય છે, ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે, લોકો ડોક્ટરને પણ કહે ડોક્ટર અમે ગમે તે કરશું, અમે આપીશું તમને પૈસા, પણ તમે મારા માણસને, મારા વ્યક્તિને તમે જીવનદાન આપો, તમે એને તમે બચાવી લો. જો કદાચ પોલીસ પાસે જવું પડે તો પોલીસ બી કહે કે સાહેબ 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 તમે આને કંઈ કરતા નહીં, તમે આને કશું થવા ના દેતા, પણ પેલા અમારા વિરોધો છોડતા નહીં, તમે પૈસાની ચિંતા ના કરતા. બોલો, નહીં ડોક્ટરે પૈસા માગ્યા, નહીં વકીલે માગ્યા, નહીં પોલીસે માગ્યા. એ માગવાના નથી એવું નથી, માગશે. પણ એ લોકોના માગ્યા અગાઉ તો માણસો સામે જે લોકોને કહી દે છે કે અમે આપીશું,
તમે પૈસાની ચિંતા ના કરશો, અમે આપીશું. અને જો આવા જ વ્યક્તિના ઘરની અંદર બાય ચાન્સ કોઈ સેવક ગયો છે, બાય ચાન્સ ત્યાં કોઈ બીમાર છે અને ઘરમાં વળગેલું છે અને કઈક એ લોકોના ઘરમાં સમસ્યા છે અને સેવકે પ્રાર્થના કરી અને જો એ લોકોનું સારું થયું એટલે તરત 100 રૂપિયા લઈને આવશે. લો સાહેબ, ફૂલ એને ફૂલની પાંખડી. તો ડોક્ટરને કહે ને ફૂલની પાંખડી, અને પેલા વકીલે જઈને કહે ને ફૂલની પાંખડી મળશે. બોલ, પોલીસે જઈને કહે ને ફૂલની પાંખડી મળશે. ત્યાં ખરેખર કામ થશે નહીં થાય એની કોઈ ગેરંટી નથી. લોકો લૂંટી લે છે. હમણાં તાજેતરમાં ક્રિસ્તો એક બેનને કેન્સર થઈ ગયું, બહુ બધી દવાઓ કરાવી, કોઈ ફરક ના લાગ્યો. તો ડોક્ટરને પૂછ્યું કે ડોક્ટર 7 લાખ થઈ ગયા, હજુ કોઈ ફરક નથી દેખાતો. તો કે તમે મૂર્ખા છો, શું પૈસા ખર્ચો છે? કેન્સરની કોઈ દવા જ નથી. ડોક્ટર ચોખ્ખું મોઢા પર કીધું. તો કે તમે અત્યાર સુધી મારી પાસે પૈસા કેમ લીધા? તમે પહેલા કેમ અમને ના કીધું? અને ડોક્ટર જવાબ શું હતો ખબર છે? ડોક્ટરે એવું કીધું, અમે તો કમાવા માટે બેઠા છે, અમારો તો આ ધંધો છે. કે તમે કેમ અમારી પાસે પૈસા લૂંટાયા? અમે તો કમાવા માટે બેઠેલા છે, અમે તો અમારું કામ જે છે એ અમે કરી રહ્યા છે. વિચાર કરો. અને એની પહેલા મેં 3 થી 4 વખત સામે કેમ ને કીધું કે તમારા ઘરે પ્રાર્થના માટે આવો, તમારા ઘરે પ્રાર્થના માટે આવો. એક પણ વખત એમને હા ના થાય. ત્યાં ડોક્ટર આવું કીધું, તારે મને કીધું કે પ્રાર્થના માટે આવો. મેં કહું વાર્તા પતી ગઈ, આવીશ ખરો, પણ હવે તમે ભૂલી જજો કે આ બેન જીવશે, હવે મરવાના છે. કેમ? મેં કહું આખું લીંબુ નીચે નાખ્યું. ડોક્ટરોની પાછળ, દવાઓની પાછળ, છોડો. પ્રભુ મેં તો બધું તમને સમર્પિત કર્યું. તો પ્રભુ શું કહે છે? છોડું આપવાનું રસ હતો ત્યાં સુધી ડોક્ટર પાસે પડ્યા, ત્યાં પૈસા ખર્ચ્યા અને પ્રભુને તો પેલી પાંખડી આપવા માટે આવ્યા છે. તો પાંખડી જ આપવાના છે. મેં કીધું ભાઈ કશું નથી થવાનું, ખાલી એવી પ્રાર્થના કરો કે એમને દુઃખ ઓછું થાય અને ઓછા દુઃખમાં મરી જાય બસ. અને ખરેખર એને અઠવાડિયા પછી ફરી વાર ફોન આવ્યો, ભાઈ તમે ઓછું એવું થઈ રહ્યું છે, પ્રાર્થના કરો કે જીવ જાય કે મરી જાય તો સારું. કારણ કે ઈશ્વરની સેવા કરવી એ ખરેખર બહુ સારું છે અને બહુ આસાન છે, પરંતુ માણસો જે છે એ લોકોની સેવા કરવી એ ખરેખર એ બહુ ભયાનક છે. જો કામ થયું તો ઠીક, અને ના થયું, કા થયા પછી જો બીજો કોઈ કામ નથી થયું તો ભયંકર બાબતો સાંભળવા મળે છે કે ભાઈ લોહીની ઉલટીઓ થવા લાગે અને ઉલટી થાય ભયંકર દુર્ગંધ મારે, ભયંકર દુર્ગંધ. જ્યારે ઉલટી થાય ત્યારે અંદરથી એવું લાગે કે અંદરના કોઈ સ્પેર પાર્ટ છે તૂટીને નીકળી ગયા છે, એવા કકડા બહાર આવે. અને ઘરના કોઈ બી ખોડ ઉલટી કરતા પણ આખું ઘર જબરદસ્ત ગંધ ઉઠે. અને મારા જ ઘરની વાત કરું છું કે મારા જ ઘરમાં આ બધું થઈ રહ્યું હતું. એટલા સુધી કે અમુક લોકોએ મને એવું કીધું કે આનું વાસણ અલગ રાખો. મેં કહ્યું ના, એવું નથી કરવાનું. એમને ખબર નહીં કેટલા દિવસ મારે ત્યાં રાખ્યા, ગભરાઈ ગયેલા હતા કે મોત જ છે, એ સિવાય કશું નથી. અને પ્રાર્થના થઈ, સતત પ્રાર્થનામાં રહ્યા. ગભરાયેલા હતા કે ગમે ત્યારે મોત જે છે એ આવી જશે. એની જગ્યા પર એક સરસ અજાયબ જેવું કાર્ય કર્યું અને ભાઈ દોડતા થઈ ગયા. રવિવાર આવ્યો અને બહુ સરસ સાક્ષી આવી. તો બધા જાણો છો બીમાર હતો ને સારો થઈ ગયો, ઈશ્વરનો આભાર. આ સાક્ષી આટલા શબ્દો. હવે તારી હાલત કેવી હતી, તારી કેવી પરિસ્થિતિ હતી, તું કોના ઘરે રહો, કેવી પરિસ્થિતિમાં રહો, તને કોણ રાખ્યો, શું કર્યું તારી પાછળ. માણસોની સેવા કરવી એ ખરેખર એ બહુ જ એ ભયંકર છે. હમણાં જ ઓનલાઈન અંદર પતિ પત્નીની પ્રાર્થના ચાલતી હતી અને એક બેને અપડેટ લીધી. અપડેટ ખખડાવશો, શું પ્રાર્થના કરો છો? આ કેટલા બધી પ્રાર્થના મિનિટ આ 2 જણ ભેગા જ નહીં થતા કે પતિ શું પ્રાર્થના કરો છો? ખખડાઈ નાખ્યા એમને. બેને મને હસતા વાત કરી. ભાઈ હું નામ તો પૂછો કે નામ તો મને યાદ નહીં. કઈ ભાષા બોલતા હતા? ગુજરાતી. મેં સારું શોધી કાઢીશ. હવે વિચાર કરો, આપણે તો એમના ઘરમાં જોવા નથી ગયા. એ લોકોએ સામેથી વિનંતી આપી કે તમે પ્રાર્થના કરજો. નથી થયું તો એ લોકોના કારણે નથી થયું. એ લોકોનો વિશ્વાસ નહીં, એ લોકોના કામ એવા ને એ લોકો ચરિત્ર એવું નથી, ઈશ્વર કામ નથી કર્યું. અને બારોબાર બીજાને એ ખખડાવવા માટે એ બેસી ગયા કે તમે લોકો પ્રાર્થના જે છે એ પ્રાર્થના કેવી કરો છો? તમે તો જો એવા લોકો છે કે ડોક્ટર પાસે જાય છે, ભારે ગળી જાય છે, પૈસા ખર્ચ કરે છે, કશું નથી થતું તો ડોક્ટરને કહી નથી શકતા કેમ ડોક્ટર સાહેબ આવું, આટલા દિવસ કેમ મને સાજા પડવું નથી મળ્યું.
અને પછી શું કહે ડોક્ટર બિચારા બહુ મહેનત કરી એમણે તો પૂરા પ્રયત્નો કર્યા, પણ જો તમારી બે પ્રાર્થનાથી ના મટ્યું ને એટલે ધોઈલો કાઢી નાખે છે. ભાઈ તમારી પ્રાર્થના હવે નહીં રહી અસરકારક. હવે પહેલે જે પ્રાર્થના જે છે એ તમારી નથી રહી. ખરેખર આ બધું થઈ રહ્યું છે અને ઈશ્વરની સેવા કરવી ખરેખર બહુ આસાન છે, પણ પરંતુ માણસની સેવા કરવી છે એ ખરેખર ભયાનક છે ને ભયંકર છે. હું એટલા માટે કહું છું કે અહીંયા સેવક કોઈ એક નથી, આપણે બધા સેવકો છે ઈશ્વર. કે આપણે ઈશ્વર શું કહે છે? પ્રભુ કહે છે. આપણે માલિક કહે છે ને, પ્રભુ એટલે માલિક. અને જો આપણે માલિક કહે તો આપણે એના નોકર છે, આપણે એના સેવક છે. હા, તો આપણે દરેક આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. તો માણસની સેવા કરવી જે છે એ ખરેખર ભયંકર છે. યહોશુઆએ જોયેલું હતું કે માણસોની સેવા કરવી, ઇઝરાયલ પુત્રોની સેવા કરવી એ કેટલું ભયાનક છે. કારણ કે મૂસાએ યહોશુઆને પસંદ કરેલા પોતાની સાથે રહેવા માટે. અને બાઇબલમાં એવું લખ્યું છે કે યહોશુઆ જે છે ને એ મૂસાના સેવક હતા. એટલે મૂસા કદાચ ખાઈ રહે ને તો યહોશુઆ હાથ ધોળાવવા માટે આવી જાય, રૂમાલ લઈને આવી જાય. આ બધા કામ યહોશુઆએ કરવાના હતા. પણ સતત યહોશુઆ જે છે ને એ મૂસા સાથે રહે. ઈશ્વરે મૂસાને કીધું મૂસા પર પહાડ પર આવી જા, આગ લાગેલી હતી. તમે વચનમાં જ જો તો એવું લખેલું છે કે મૂસા યહોશુઆને લઈને ગયા અને યહોશુઆને છે ને પર્વતની બહારની સાઈડ તું ગાડી બેસ કરી, હું અંદર જઉં છું. અને યહોશુઆ છે જ્યાં સુધી મૂસા બહાર ના નીકળ્યા ત્યાં સુધી યહોશુઆ પણ બહાર નથી નીકળ્યા. એટલે મૂસાએ 40 દિવસ 40 રાત ઉપવાસ કર્યો ને તો યહોશુઆએ પણ 40 દિવસ 40 રાત ઉપવાસ કરેલા. તો ધ્યાનથી વાંચો તો તમને આ સમજ પડશે. આ બધું યહોશુઆએ જોયેલું હતું કે મૂસા કેવી રીતે કામ કરે છે, મૂસા કેટલા ઉપવાસ કરે છે, કઈ રીતે આ લોકોને ચલાવવાનો પ્રયત્ન કરે છે, કઈ રીતે ફારૂન પાસે ગયા, કેવી રીતે એમણે બધા કામ કર્યા. આ બધું યહોશુઆ જે છે એક એક બાબતનો એક ખ્યાલ રાખે છે. કેવી ઘટનાઓ બને છે એ યહોશુઆ બધું જુએ છે. ક્યારે ક્યારે ઇઝરાયલ પુત્રો અચાનક આવી જાય છે અને કહે છે કે અમે તરસ્યો મારવા માટે લઈ આવ્યા. એક વાર તો પથ્થર લઈને ઉભા થઈ ગયા અને મૂસાએ પ્રાર્થના કરવી પડી કે પ્રભુ આ લોકો પથ્થર મારવાની તૈયારીમાં જલ્દી પાણી આપો. આ બધું યહોશુઆએ જોયેલું હતું કે આ લોકોની સેવા કરવી એ ભયંકર છે. અને 40 વર્ષ સુધી આ યહોશુઆએ મૂસાની પરિસ્થિતિ જોઈ. 40 વર્ષ સુધી આ યહોશુઆ જે છે એ ઇઝરાયલ લોકોની પરિસ્થિતિ જોતા આવ્યા કે આ લોકો કઈ રીતે ઈશ્વરના સેવકની સાથે વાત અને વ્યવહાર કરે છે, કેટલો એને હેરાન કરે છે, કેટલો એને પરેશાન કરે છે. એ યહોશુઆએ પોતાની સગી આંખોએ એ મૂસાની બાબતની અંદર આ બધું જોયું. હવે ત્યાર પછી મૂસાની ઉંમર પૂરી થઈ ગઈ એટલે ઈશ્વરે મૂસાને કીધું મૂસા તું ઉપર આવી જા, પણ આવતા પહેલા તારો હાથ યહોશુઆ પર મૂક અને યહોશુઆને તું તારી જગ્યા પર સ્થાપિત કર અને આ જવાબદારી યહોશુઆને સોંપી દે. બોલો, જેને 40 વર્ષ સુધી આવી બધી ઘટનાઓ જોઈ હોય કે 40 વર્ષ આ લોકોને અરણ્યમાં ભટકવું પડ્યું ને એ જે લોકોએ વિરોધ કર્યો એ લોકોના માટે. બાકી મૂસાએ ક્યાં વિરોધ કર્યો કે મૂસાએ 40 વર્ષ ભટકવાનો? યહોશુઆએ ક્યાં વિરોધ કર્યો કે યહોશુઆએ 40 વર્ષ સુધી ભટકવાનો? કાલેબે ક્યાં ગુનો કર્યો કે કાલેબે 40 વર્ષ સુધી ભટકવાનું? લેવી પુત્રોએ ક્યાં ગુનો કર્યો કે લેવી પુત્રોએ 40 વર્ષ સુધી ભટકવાનું? પણ જો કોઈ કે કરેલું અને આ બધા લોકોએ ભોગવવાનું આવેલું એમાં યહોશુઆ પણ છે. હવે વિચાર કરો કે આપણે આ બધું નજરે જોયું હોય અને એ જ મુગટ કે જે ખરેખર દેખાવમાં સુંદર દેખાય પણ ખરેખર કાંટાળો તાજ હોય અને કે હવે આ જે મૂસા તે સહન કરતો હતો ને હવે યહોશુઆ તારે કરવાનું. હવે આ લોકો છે ને મૂસાને નહીં કહેવાય કે મૂસા તો મરવાનો છે, તને કહેવાય કે યહોશુઆ તરસે મારવા માટે લાય, યહોશુઆ અમને ભૂખે મરવા માટે લાય. હવે આ બધું તારી જવાબદારી છે. બોલો, યહોશુઆ હા પાડે. યહોશુઆ કહે કે પ્રભુ આ બધું રાખો, તમારી સેવા હોય તો મને કહો, બાકી આ માણસોની સેવા જે છે એ તો ભયંકર છે. પણ બોલો, યહોશુઆએ શું કીધું? આવવાનું. યહોશુઆએ હા પાડી. હું કહે અને આ મુગટ આ તાજ પોતાના માથા પર દેખી જાય અને પછી યહોશુઆ આગળ વધ્યા અને યર્દન નદી આવી. બધાને કોઈ ચૂપચાપ આગળ બેસી જાવ. ઈશ્વરને પ્રાર્થના કરી. ઈશ્વર જે પ્રમાણે કીધું એ પ્રમાણે યર્દનને પાર કરી તો યરીખોનો કોટ આવ્યો. ફરી બધાને બેસાડ્યા, ફરી પ્રાર્થના કરી. ઈશ્વર જે પ્રમાણે પ્રદક્ષિણા કરવાનું કીધું એ પ્રમાણે પ્રદક્ષિણા કરી અને એ રીતે યરીખોનો કોટ છૂટ્યો અને યહોશુઆ પોતાની જવાબદારી પર આ બધા લોકોને લઈ જાય છે. ધ્યાનથી સમજો. જ્યારે તમને ખબર હોય કે આ 8 લોકો છે
જ્યારે તમને ખબર છે કે આ લોકો વિરોધ કરનાર લોકો જ છે, ત્યારે જ્યારે તમને લોકોને ખબર છે કે આ લોકો બૂમ બરાડા કરનાર લોકો જ છે, અને છતાં પણ તમારે લોકો સારું કરવાનું માટે તમારી આગેવાની હેઠળ તમારે લઈ જવાના છે, અને અમારો કોઈ નાશ ના થવો જોઈએ, જવાબદારી તમારી પર મૂકેલી છે. એ સેવા કેટલી જબરદસ્ત કહેવાય, એ સેવા કરી કેટલી બધી ભયાનક છે. અને જે સતત નાશમાં જવા માટે તૈયાર છે એને તમારે વારે ઘડે ખેંચી ખેંચી તમારે લાવવાના, વારે ઘડે ખેંચી ખેંચી તમારે આ બાજુ લાવવાનું કે ના ભાઈ તું સ્વર્ગમાં જા, તું સ્વર્ગમાં જા. પેલા તો જવું જ નહીં, પણ તમારે એની સેવા કરવાની છે. આ બહુ ખરેખર ભયંકર બાબત છે. અને યરીખોનો પુલ તૂટી ગયો, અને યહોશુઆએ બધાને કીધું જોજો આ એનું સોનું ચાંદી ઈશ્વરને અર્પણ છે, કોઈ લેતા નહીં. અને પેલો આખાને શું કરે, આખાને લઈને સંતાડી. હવે યહોશુઆ નથી ખબર કેટલાનું ધ્યાન રાખે. હવે આખાને લઈ જઈને પોતાના તંબુમાં સંતાડી, અને બીજા દિવસે 36 જણા માર્યા જાય છે, અને લોકોને પાછું ફરીને ભાગવું પડે છે. અને યહોશુઆના માથા પર એક કલંક લખાઈ જાય છે કે યહોશુઆ એક લડાઈ તો હારી ગયા, ભલે આખાના લીધે, પરંતુ એક લડાઈ જે છે એ હારી ગયા. અને યહોશુઆએ આ બધું એ જોયેલું હતું કે ખરેખર આ માણસોની સાથે રહેવું એ કેટલું બધું ભયંકર છે. અને ત્યાર પછી યહોશુઆ વૃદ્ધ થયા, બહુ ધ્યાનથી સમજવું. અને જે દેશ જીતવાનો હતો બધો દેશ જીતી લીધો છે. બધાને બોલાવીને ઈશ્વર જે પ્રમાણે કીધું બધાના ભાગ પાડી દીધા છે. બધા ઇઝરાયલ પુત્રોને પોતપોતાનું વતન મળી ગયેલું છે, પોતપોતાની જગ્યા મળી ગયેલી છે. કોઈ પણ એવું નથી કે જેને વતન ના મળ્યું, જેને પોતાનું ઘર ના મળ્યું હોય. કારણ કે પ્રભુએ કીધું જે ઘર તમે બાંધ્યા નથી તેમાં તમે રહેવા પામશો, જે ખેતર તમે ખેડ્યા નથી તેનું તમે ખાવા પામશો, જે દ્રાક્ષાવડે તમે રોપી નથી દ્રાક્ષો તમે ખાશો. આ બધાની વહેંચણી કરવાની, આ બધું કામ યહોશુઆએ પૂરું કર્યું. અને પછી યહોશુઆએ બધાને ભેગા કર્યા, અને બધાને ભેગા કર્યા પછી જે વાત કરે છે એ યહોશુઆનું પુસ્તક 24મો અધ્યાય જે આપણે વાંચીએ, આપણે જો કે 10 કલમમાંથી બધા યહોશુઆ બધાને ભેગા કરે છે. અને બધાને ભેગા કરે ઇબ્રાહીમથી શરૂઆત કરે કે આપણો બાપ ઇબ્રાહીમ એ તો કે નદીની પેલે ગામ કે છે, પૂર્વ ગામ, એ લોકો તો કે જો મૂર્તિ પૂજા કરતા હતા કે છે, ત્યાંથી ઈશ્વરે લોકોને બોલાવી લાયા. એનાથી ઈસાક થયો, એનાથી યાકૂબ થયો, યાકૂબના 12 કુળો થયા, એનાથી આજે અગણિત લોકો પેદા થયા. અને ઈશ્વરે એ મિસ્ર દેશની અંદર લોકોને ગુલામ બનવા દીધા, અને 400 વર્ષ પછી આપણને બહાર કાઢ્યા, મૂસાને મોકલ્યા. બધી વાતો યાદ દેવડાવે છે. અને યાદ દેવડાવીને એવું કહે છે કે જો કે છે હવે તમારી પાસે હું 2 ઓપ્શન મૂકું છું કે છે. અને જે વચન આપણે વાંચી લોકો વાંચો 14મી કલમ. તો હવે યહોવાનો ભય રાખો ને પ્રમાણિકપણાથી ને સત્યતાથી તેની સેવા કરો, અને નદીની પેલે ગામ તથા મિસ્રમાં તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તે દેવોને દૂર કરીને યહોવાની સેવા કરો. શું કહે છે? એ દેવોને દૂર કરીને યહોવાની સેવા કરો. એનો મતલબ બોલો અદ્ભુત સંગ્રહ રાખ્યો છે. યહોવા નામથી લડવા જવાનું, યહોવા નામથી યરીખોનો કોટ ચારે બાજુ ફરવાનો. યહોશુઆને તો એવું જ લાગે ને કોઈ ઓછી જેવું જ આ લોકો કરી રહ્યા છે, પણ હજુ તો મૂર્તિઓ લોકોની પાસે છે, હજુ બીજે દેવ દેવતા નામ તે લોકોની પાસે છે. યહોશુઆને નથી ખબર, એવું નથી. એક સેવક તરીકે બધું ખબર પડે છે કે કોણનું ચરિત્ર કેવું છે ને કોણ કેવું જીવન જીવી રહ્યું છે. પણ યહોશુઆ હવે કે છે વતનના પાયા પર જો ઈશ્વરે જેટલું કરવું તમારા માટે કરી નાખ્યું. હવે તમે લોકો એક કામ કરો કે છે કે તમે લોકો આ બધું તમારી અંદર જે દેવ દેવતાઓ છે તમે દૂર કરો. પછી આગળ શું લખ્યું? અને જો યહોવાની સેવા કરવી એ તમને માઠું દિસતું હોય, અને જો ઈશ્વરની સેવા કરી તમને ખોટું લાગતું હોય તો કોની સેવા તમે કરશો તો તમે કોની સેવા કરશો તે આજે જ પસંદ કરો. એ આજે જ પસંદ કરો. જો કે છે કે તમારી પાસે 2 ઓપ્શન છે. એક તો હું તમને કહું છું આ દેવ દેવતાને દૂર કરો અને ઈશ્વરની પાછળ ચાલો. અને છતાં જો એવું ના હોય, તમને કદાચ ખોટું લાગતું હોય તો તમારે જેની સેવા કરવી એની કરો. પરંતુ પછી આગળ શું કહે છે? એટલે નદીની પેલે ગામ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીના દેશમાં તમે વસો છો તેઓના દેવોની, પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. અને યહોશુઆએ શું કીધું? હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશ. હાલેલુયા. આ વચન ક્યારે કહે છે યહોશુઆ? 40 વર્ષની સેવા તો ખાલી મૂસા જોડે પૂરી કરી છે. એના પછી આ બધી લડાઈઓ ચાલેલી છે વર્ષો સુધી. એના પછી બધાને વતન અપાઈ દીધું છે. હવે યહોશુઆ વયો વૃદ્ધ છે. એ સમયે લગભગ યહોશુઆ 110 વર્ષના થઈ ગયેલા છે. અને મને ચોક્કસ ખ્યાલ નથી, પણ લગભગ 40 વર્ષની ઉંમરે એમની સેવાની શરૂઆત થયેલી. હવે 110 વર્ષની ઉંમરે આ યહોશુઆ એવું કહે છે કે હું અને મારા ઘરના તો યહોવાની સેવા કરીશ. તો યહોવાની સેવા કરે એટલે શું? યહોવાના સેવક. પણ યહોવા પોતાના લોકોને કોની સેવા માટે પસંદ કરે છે? માણસોની સેવા માટે.
જેણે આટલા વર્ષો સુધી આટલું બધું સહન કર્યું હોય, આટલી બધી લોકોની અવરચંડ સહન કરેલી હોય, અને એના પછી પણ એ માણસ એવું બોલતો હોય કે હું અને મારા ઘરના તો હજુ પણ આ સેવામાં રહીશું, હજુ પણ અમે તો માણસોની સેવા કરીશું. કેટલી ભયંકર બાબત, કેટલી મુશ્કેલ બાબત, કેટલી અજાયબ જેવી બાબત જે છે એ અહીંયા આ યહોશુઆ એ બોલે છે. આજે જો કદાચ કોઈને કામ સોંપવામાં આવે, એક કે બે વખત ફોન કરવાનું કામ સોંપવામાં આવે અને લોકોએ ફોન કર્યા છે, સામેથી જવાબ નથી આવ્યા ને પડતું મૂકી દીધું છે, છોડ મેં મારા ફોન કર્યા, જવાબ જ નથી આપતા આ લોકો. અને વિચાર કરો કે જે વર્ષોથી સેવામાં છે, વર્ષોથી સહન કરી રહ્યા છે, એ આજે એવું બોલે છે કે હું અને મારા ઘરના તો યહોવાની સેવા કરીશ. પાક્કા અનુભવી છે ત્યારે. એટલે જ્યારે કોઈ આવીને એવું કહે છે ને કે મારી ઈશ્વરે સેવા કરે છે, ત્યારે ખરેખર એને ખબર હતી કે શું બોલી રહ્યા છે. મારે ઈશ્વરે સેવા કરવી છે એવું કોણ બોલવું જોઈએ? જેણે 20-20 વર્ષ, 25-25 વર્ષ, 40-40 વર્ષ જેણે ઈશ્વરે સેવા કરી છે, કરી ચૂકેલો છે, એણે બોલવું જોઈએ કે હજુ પણ આ કામ કરવા તૈયાર છે. કારણ કે માણસો 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ કામ કરે છે અને પછી એ માણસ જે છે એ હારી જાય છે. એટલે બાઇબલની અંદર એવું લખેલું છે, લુકની લખેલી સુવાર્તા કે 10મો અધ્યાય, નવા કરારની અંદર લુકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય, અને કોઈ વાંચો તેની બીજી અને ત્રીજી કરાર. તેણે તેઓને કહ્યું, એ ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને સારું મજૂરો મોકલે. હા, કોને મોકલવાની વાત કરે છે? મજૂર. ઈશ્વરે કોણ જોવે છે? મજૂરો. સાહેબો થોડા જોવે છે? હા, ઈશ્વરે સાહેબો નથી જોતા. ઈશ્વરને કોણ લોકો જોવે છે? ઈશ્વરને મજૂર જોવે છે. મજૂરો જ આ બધું સહન કરી શકે. મજૂરો લોકોને ઓવરચંડાઈ સહન કરી શકે. મજૂરી કેટલી મળે કોને? અને ખાડો ખોદતાને કેટલા પૈસા મળે? 400 રૂપિયા, 500 રૂપિયા. પણ જે માણસ ઉપર રહે છે આ રીતે ખાડો ખોદ, એને કેટલા મળે? એ સાહેબ છે 1500 મળતા કદાચ. મજૂરને કેટલા મળે? જ્યાં આખું કામ મજૂર જ કરી રહ્યો છે અને સાહેબ શું કરી રહ્યો છે? ખાલી હિસાબો કરી રહ્યો છે. તો પ્રભુને સાહેબ જોવે છે? હા, કે પ્રભુ વધારે નથી આપવાના. પ્રભુને કોણ જોવે છે? મજૂર જોવે છે. એટલે પ્રભુને મજૂર જોઈએ કે જે મજૂરી કરી શકે. આ મજૂરીમાં તો શું હોય? તકલીફ જ હોય ને. મજૂરીમાં શું હોય? સમસ્યા જ હોય ને. મજૂરીમાં શું? પાખડી જ હોય ને. અને પ્રભુ એ જ કહેવા માંગે કે મને મજૂરો જોઈએ છે, મને સાહેબો જોતા નથી. કારણ કે જે લોકોની સેવા કરવાની છે એમાં સાહેબ ચાલે જ નહીં. એમાં તો મજૂરો જ જોઈએ. કેમ કે સામેથી તમે ગમે એટલા આશીર્વાદો ફેંકો પણ સામેથી ભાલા જ આવવાના છે. હા ને, તમે ગમે એટલા સારા વાંચો, તમે ગોડ બ્લેસ યુ બોલો ને પેલો સામેથી નિંદા જ મોકલવાનું છે. પણ આ વિઝિટ ઉપર એક મેસેજ મોકલ્યો છે, નમક. હા ને, કદી તમે એને આખો સાંભળો છો કે સર આપણને જગતનું મીઠું કીધેલા છે. એટલે મીઠું એટલે શું? કદી સાંભળી જોજો. ઈશ્વર ખરેખર આપણને કેવા બનાવવા માંગે છે. ઈશ્વર આપણને કહે છે કે મને તો મજૂર જોઈએ છે. અને ફસલના ધણીની પ્રાર્થના કરો કે મજૂર સાહેબ નથી જોતા, મજૂર જોઈએ છે. 2 રસ્તા છે આપણી પાસે. એક રસ્તો છે સરળ અને બીજો રસ્તો છે સાચો. જે સાચો છે એ સરળ રસ્તો નથી અને જે સરળ રસ્તો છે એ સાચો નથી. અને માટે માણસોની સેવા કરવી એ આસાન નથી. એ મૂસા હોય, એ યહોશુઆ હોય, એ હારૂન હોય, એ પિત્તર હોય, એ યોહાન હોય, એ પાઉલ હોય, આ લોકો બધાએ ખબર છે બધાને સાચવવાનો પ્રયત્ન કર્યો છે. ભલે મૂસાની વિરુદ્ધ લોકો આવતા પણ મૂસા એવું ચાહતા હતા કે આ લોકો મરી જાય. મૂસા બધાને બચાવવાનો પ્રયત્ન કરતા હતા. 2 વખત તો ઈશ્વરે કીધું કે મૂસા તું છે ને વચ્ચે કાઢી નાખે, આ બધાનો નાશ કરી નાખો, તારાથી નવી કોમ ઉત્પન્ન કરો, એ લોકોને લઈ જાઓ કે છે વિશ્રામના દિવસે. મૂસા ઈશ્વર શું પ્રભુ આવું હોય આજ બધાને લઈ જવાના. વિચાર કરો છે તમારું ભૂંડું ચાહે તમારું ભૂંડું બોલે છે, કદાચ તમને માન નથી આપતા, કદાચ તમારાથી સેવા લઈને જ્યારે તમારી સેવા કોઈ વખત અસરકારક નથી થતી, કે કોઈ પ્રોબ્લેમ આવે છે ત્યારે જેઓ તમારી નિંદા કરે, તમારું ખોટું બોલે છે, પણ છતાં તમારે લોકોને સાચવવાના છે. તમારે જીવથી લોકોને પ્રેમ કરવાનો છે, તમારે લોકોને બચાવવાના છે અને એના માટે તમારે આ કામ કરવાનું છે. આમુસા હોય, હારૂન હોય, કે પાવ હોય, કે પિત્તર હોય, એ લોકો આ બધા કામ કર્યા. એવું નથી કે આ લોકોને જરૂર નથી, એવું બધું નથી, પરંતુ કામ કરવું પડે છે.
એવું નથી કે સેવક જે છે એને બીજા લોકોની બહુ પડેલી છે કે એના વગર કદાચ એ ભૂખ્યો હશે, એવું નથી. સેવક કદી કોઈના વગર ભૂખ્યો નથી રહેતો, કારણ કે સેવક એને ઈશ્વરો બનાવેલો છે. એની મજૂરી ઈશ્વરે ના આપે, કોઈ આપે કે ના આપે એના તો કોઈ મતલબ નથી. પરંતુ ઈશ્વર જે છે એનું પૂરું કરવાનું. પણ તમે જો કાદવ હોય, તમારે ભૂલથી કાદવમાં ચાલીને જવું પડે તો કેવી રીતે ચાલો? ઉતાવળે ચાલો તમે ધીમે ધીમે જ ચાલવાનું. કારણ શું છે? કાદવ ઉડવો ના જોઈએ, આપણે લપસવા ના જોઈએ, અને એના છાંટા આપણા કપડા પર ઉડવાનો છે. આપણે કોઈ જગ્યાએ જઈ રહેલા છે માટે આપણે સાચવે છે. પણ પેલા કાદવ શું લાગે, કેટલો ગભરાય છે મને, ગભરાઈ સાચવે નહીં થાય. એટલે બીજા લોકો શું લાગે, આ સેવક મારાથી કેવો ગભરાય છે, મેં સાચવવાનો કેટલો ગભરાય. એટલે નહીં, ઈશ્વર એને કીધું કે તારથી ગભરાતો હોય તું નર્કમાં જાય તેનું શું છે. પણ ઈશ્વર એને જે જવાબદારી સોંપેલી છે ને એના માટે એ આ બધું કરી રહ્યો છે. એના માટે બહુ ધ્યાનથી સમજો કે ઈશ્વરના સેવક કેવડાવે છે એટલા માટે કે ઈશ્વરે એને પસંદ કરેલા છે. પણ ઈશ્વર પોતાની સેવા માટે નહીં, એમના લોકોની સેવાને માટે પસંદ કરેલા છે. અને ઈશ્વરની સેવા કરવી ખરેખર બહુ આસાન છે અને બહુ સરળ છે, કારણ કે આપણી પાસે સેવા જ નથી કરાવતા, એમને કશાની જરૂર જ નથી. પણ એમના લોકોની સેવા કરવી, માણસોની સેવા કરવી એ ખરેખર બહુ ભયંકર બાબત છે અને બહુ ભયાનક છે. એમની સેવા કરવી એ લોખંડના ચણા બી કદાચ આસાન છે ચાવવા, પરંતુ લોકોની સેવા કરવી જે છે એ આસાન નથી. અને માટે આપણા વિશે આપણે બહુ ખ્યાલ રાખીએ કે આપણે એવા લોકો મધ્ય રહેવાનું છે, એવા લોકોની આપણે સેવા કરવાની છે કે સમજી લો કે એ લોકો આપણી વિરુદ્ધ જ ચાલવાના છે, આપણું ખોટું જ બોલવાના છે, અને છતાં પણ આપણે લોકોને બચાવવાના છે. આપણે લોકોને એટલો જ પ્રેમ કરવાનો છે, આપણે મજૂર બનવાનું છે, ઈશ્વરના સેવક બનીને લોકોની સેવા જ કરવાની છે. ભલે એ લોકો આપણી વિરુદ્ધ જે કંઈ કરે પરંતુ આપણે એ જ કામ કરવાનું છે. પણ આ સેવા ખરેખર ભયંકર છે. 2-4 દિવસમાં થાકી જઈએ એ આપણે ના ચાલે. પરંતુ જેમ યહોશુઆ એ વર્ષોના અનુભવ પછી પણ એવું કે છે, હજુ પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું, એમ આપણે પણ હંમેશા સેવા માટે આપણે તત્પર રહીએ. આવા આપણા આંખોને બંધ કરે, આપણા મસ્તકો એ જીવતા દેવને મજૂર મળે કે જે આપણા અદ્ભુત અને સનાતન અને પવિત્ર ઈશ્વર છે. ભલાઓ આ સમય છે કે આપણે આપણી જાતને આપણે તપાસીએ, કારણ કે ઈશ્વર કહે છે કે મને મજૂરોની જરૂર છે. આપણે ઈશ્વરના સેવકો છે, પણ ઈશ્વરની સેવા કરવાના માટે નથી, પરંતુ ઈશ્વરના લોકોની સેવા કરવાની માટે. અને ઈશ્વરના લોકો જે કદાચ હઠીલા છે, ઈશ્વરના લોકો જે કદાચ આડા રસ્તે ચાલે છે, ઈશ્વરના લોકો કે જેને આપણે કોઈ પડેલી નથી, છતાં પૂરા પ્રેમ જેવા લોકોને આપણે બચાવવાનો પ્રયત્ન કરવાનો છે. અને માટે લોકોની સેવા કરવી એ ખરેખર અને છતાં પ્રેમથી કરવું એ ત્યારે જ શક્ય છે કે જ્યારે આપણે મજૂરો કરીએ. અને માટે આપણી જાતને તૈયાર કરીએ કે આપણે યોગ્ય રીતે આપણે ઈશ્વરની સેવા કરીએ, ઈશ્વરના લોકોની સેવા કરીએ અને આપણા આકાશના રાજ્યના આપણે વારસદાર બનીએ.